હવારમાં ભેળવાઈ ગયો હાવ તમારી વાડીએ હવે નહીં દાદા એ તારું હું બગાડ્યું હતું તો મારી વાડીએ નહીં કેમ? એટલે તમે મને 2000 રૂપિયા આપો હવારમાં તમારી હોળી મારી પાસે આવી ઓલું બધું તમારા ઘરનું જ છે. હું પણ ઘરનું આ ઓલું કતિકા વાળું ઓલું લફરું ઈ. એટલે મારે હું સહી આજની 4 વાગ્યાની મેટર તો બાકી જ છે હે હા તારા 2000 રૂપિયા રેડી મારી વાડીએ નહીં હો, અને અહીંયા રાખું ત્યાં પાડોશી ને હું આમાં આપડી કિંમત હું ભાઈ મંગા દાદા ને વાલે પ્રસંગ છે ને કથા ને એવું છે કઈ? કથા નહીં આવેલા 4 વાગ્યાની ઓલી મેટર છે ને કતિકા વાળી એ બાય આવવાની છે 4 વાગે ઈ એની વાડીએ ના રાખ્યું કઈ? તો આયા રાખ્યું. આયા કઈ નહીં રાખવાનો એવો ડકો બાપા 2000 રૂપિયા લેવા જવા તો હે હાલે સોટુ ની વાડી વેજો બાપા પાસે જાઉં સોટુ ને મેકલી પછી એ લઈને બોલાવ્યો હશે ભાઈ લે આવો આવો માખણભાઈ. શું છે સોટુ અમારી વાડી પાવન ક્રિયા હવાર હવારમાં ભૂલા પડ્યા. એલા વાત જવા દે હે આ તો હવારમાં ભેળવાઈ ગયો હાવ તું એક કામ કરી મારું ભાઈ બોલો ને તું જરાક મંગાદર બોલે યાર ભાઈ ભાઈ ઈ તો એની વાડીએ જ હોય ને. એટલે મારે એની વાડીએ નથી જવું એટલે તને કહું છું હું એમ થોડું હાલે નથી જવું એમ. હવે આજ પછી એની વાડી કોઈ દી બેહવા જ નથી જવું મારે તું એને બોલાય મારું એટલું કામ કરી ની જા ને એટલું કામ કરી ભાઈ હા તે બોલાય આવું જા જરાક જલ્દી આવજો ભાઈ અરે આવું તે તરત 2000 મારા પતિ જાય ને તો મારું કામ થઈ જાય મારે તો અમથે અમથે 2000 દેવાના ને એમ બીજી કઈ વાત નથી મખણ બેહો બેહો દાદા બેહો બેસો બે 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 હે મખણ આ છોકરા નામ બોલાવા મળે કે ના નો આવે ડાયરેક્ટ તારે તમારી વાડીએ હવે નહીં દાદા ન્યા આવે નહીં મેં તારું હું બગાડ્યું હતું તો મારી વાડીએ નહીં કેમ? દાદા તમે કાંઈ બગાડ્યું નથી તમે હોના છો પણ તમારી વાડી હવે નહીં વળી મારી વાડીએ નહીં ભાઈ વાંધો શું પડે એ તો બોલ દાદા પેલા તમે મને 2000 રૂપિયા આપો કેમ એલા મખણ 2000? પેલા તમે મને 2000 તો આપો એમની તારા ભલામાં જોતા તો સીધો ડાયરેક્ટ ના આવ્યો તો મને અહીંયા બોલીને મારે 2000 રૂપિયા તને દેવાના પાછા તારે ઉછીને જોતા તો કોણ ના પાડે પણ તમે આવ્યો હોત તો ના અરે ઉછીને નહીં જોતા તો મને 2000 રૂપિયા આપો તો આ શું છે આ હે હું છે મને વાડીએ બોલાવીને 2000 રૂપિયા પણ એને આપો ને એને જોતા છે. હે મખણ તારા ઉછીના ને તો તું કહું મારી પાસે માગા તારે જોવે છે ને રૂપિયા આ હવારમાં તમારી હોળી મારી પાસે આવી શેની ઓળી મખણ? આ ઓલી તમારી કતિકેશ વાળી મેટર એમાં મારે શું છે ભાઈ? તો તમારે ને તો મારે શું છે આ મારે ઘેરે આવે ઈ મારે થોડું પરવડે કઈ કતિકો તમારો માણસ છે મારો માણા ખરો પણ એમાં મારે કઈ બીજું લેવા દેવા નહીં એમ નહીં આ હવારમાં મારા ઘેરે હોળી આવી મારી વાડી આવીને ધામા નાખ્યા કોને? કોઈને હું ઓલા કતિકેશ વાળી બાય આ ઓલું બૈરું નીકળ્યું હતું ઈ તે માખણ પાસેથી ગાળિયો કરી ગઈ લાગે. હે માખણભાઈ તમારે વાડી આવી છે ઓલું બૈરું આવ્યું છે? હા હવારમાં છોટું ઓલું કતિકા વાળું ઓલું લફરું ઈ? હા કેટલા લીધા તમારી પાસે? એટલે 2000 લઈ જા હે તો એટલે બાબા પાસે 2000 માંગુ છું. હા ઠીક બાબા આ ઓલું બધું તમારા ઘરનું જ છે. હું પણ ઘરનું આ ઓલું કતિકા વાળું ઓલું લફરું ઈ એટલે મારે શું સહી પણ એટલે માખણભાઈ તમારે આગળ પૈસા માંગે? હા હો ભાઈ મારે શું ભાઈ એમાં કેમ તમારો માણસ ને કતિકો માણસ અમારો છે ભાઈ. હા તો ઈ જ માંગે માખણભાઈ પૈસા. હું હેનો દઉં ભાઈ? તમે નો જોત કોણ દે? હે માખણભાઈ બરોબર ને? બરોબર છે ને ભાઈ? હે તું એ હારો હો ભાઈ મારે કઈ ને દેવાનો ભાઈ એમ માખણ પણ તે એને દીધા હું લેવા? અરે તમારે ઘરે આ મેટર નો આવે ને એટલે મેં 2000 આપ્યા પણ તો તારે મને પૂછવું જોઈએ કે નહીં? ત્યાં લઈને આવત તો 5000 બાંધેલા હતા. એ માખણ મારે કઈ નહીં ભાઈ. જો મંગાલદા આમ કરો નો મેળ આવે તમારે મને 2000 તો દેવા જ પડશે.
હું ભાઈ પૈસા નહીં દઉં તને, તારે મને કહેવું છું. છોટું જો કોઈ ફરી વખત કામ કરે આનું, એમાં મારું હું ક્યાં કામ કર્યું? આ તમારી મેટર સોલ્વ કરાવું. એટલે મારી મેટર થોડી એટલે કત્રિકાનું છે આ બધું. છોટું આ એની મેટર નો કહેવાય. બાબા તમારી જ મેટર કહેવાય હો. લે આ તું એથી એવો લાગે મારી મેટર છે ની. લે હું લે તો હું કઈ મારી બાબા 2000 રૂપિયા દઈ ગયો, અને જો આ મેં મેટર માં નીકળી જાઉં ને તો આ ક્યાંય પોક જાય મને ખબર નહીં પણ તમને ખબર નહીં પડે. એવું થાય છોટું? થાય જ ને દાદા. તો કઈક કરવું છે કા? માખણ કકડાટ કરી સારું છે કા ભાઈ? માખણ ની વાત કહેવામાં એમ છે દાદા કે જો ઈ નીકળી જાહે પછી આ બધું હું થાય એનું નક્કી નહીં. ના ના ભાઈ, તમારે પાછી જરૂર પડશે જ તે એની. એવું ને થવા દેવું એટલે ભાઈ આપણે માખણ કેમ કરી દઈએ તો? હા તો પણ તો ગુડી જો ને. ને છોટું ઈ તો મારી યારે 5000 માં બાઈ જતા. ઈ કે મને પલોઠી વાળી બેહી ગઈ બાઈ, તો મારે કરવું હું? આ તો ભાભાની આબરૂ ન જાય ને એટલે મેં એને 2000 માં પતાવ્યું. અને ભાભા પાસે જો વાડીએ ગયા હોત ને તો 5-10 હજાર તો લઈ જ જાત. છોટું સારું હાસુ માખણ ભાઈ ત્યાં 2000 માં પતાવી દીધું ને હું મારી વાડી આવવાના હતા. તો મને કીધું ન્યા તમે હાલો લઈ નીચે. સારું છું ભાઈ, નો આવ્યો તે નો આવ્યા એમ નહીં, હજી હાનની 4 વાગ્યાની મેટર તો બાકી જ છે. હે? હા, અને 4 વાગે હું કા આવી નહીં તમ તારે. નહીં માખણ ભાઈ, તારે તો આવવું છે. હું ભલા માણા ભલે મારા 2000 જાય ભાઈ, હું તો મારે છે ને નો આપો તો કાંઈ નહીં. શાંતિ રાખ માખણ, શાંતિ રાખ, બધું થઈ જાય. પણ તારે આવવું તો એમાં ભાઈ હું એકલો શું કરું એમાં? માખણ તું 2000 તું બીતો નહીં, હું તો તને હાલે 2000 આપું. પણ ઓલી 4 વાગ્યા આવે ને એની પહેલા તું 4:45 મારી વાડી આવી દઈએ. કાં છોટું? હા હા હું માખણભાઈ હું સમજણ વગરમાં બોલતો હતો તમારી યારે, મને સમજણ નથી થઈ. પણ હવે મેં કહું માખણ હારું મારું કામ કરે ને, હાલે ભાઈ તારા 2000 રૂપિયા રેડી. માખણભાઈ ભૂલતા નહીં હો ભાઈ. આ તો તમારું કામ કર્યું હશે માખણ હવે ભાઈ સાહેબ. બરોબર ને છોટું? તું 4:45 મારી વાડી આવી હો ભાઈ. હા 4 વાગે મને કીધું છે, મને કે હું 4 વાગે આવી. 4 વાગે મારા વાડિયા જવાનું છે તો હું 4 વાગે હું તો ઓલું કરતો તો બધું દૂધ જાને હું ઓલું કરતો તો હા અહીંયા આવીને બેહી ગયા. છોટિયા તું અહીંયા આવે બેટા વાડીએ? હા આવીશ તો ખરો, પણ એક મને 100 રૂપિયા જો ને મારા ખિસ્સામાં કાંઈ નથી. 100 રૂપિયા ઢગો થઈ ગયો ઈ તો ત્યાં કશે આગળ. તો તું ઢગાને લેતો આવજો હો બેટા. હા તો વાંધો નહીં. હાલે 500 તું 100 નહીં 500 રાખતું તારે. હા પણ તું આવજો હો બે, ભલે ભલે. આવજો. હું એકલો પડું ના. ના આવીશ દાદા. નહીં માખણ નો સારો મતલબ હો, માખણ ના અમારી હારે હોય જ તી. હા અને તમે બે એટલે આપણે સારે બેસીશું. એટલે ઈ બાય આવે ને બેસી જાય લાય જ નહીં કોઈ વાતે. સારું ભારે કરીએ એ કટિકાના કામ આ બધા. અને આવીને હું કે કટ્ટી કેસ ચા હે, કટ્ટી કેસ ચા હે. મેં કીધું લ્યો દાદા ક્યાં ગયા તા? કારું નો તમને ગોતું. હવે આન પાટું આવે અહીંયા હું છે હું છે આમ નહીં તો આ તારા બધા કામ છે આવા બધા. હું મારા કામમાં દાદા. અહીંયા આવ. બોલો. મારે ન કેવું પડે માખણ અને વાત તો કર ભાઈ. એની વાત છે દાદા. પેલા છે ની હું ઓલા તારા લફરા ની ઓલી બાય વાળું ઈ તારે ઈ જ તે ને. અત્યારમાં 2000 નો માખણ ભાઈ નો ગાળિયો કરી ગઈ. ક્યાં મગનભાઈ? તો 2000 દેવા પડ્યા મારે. તમારે કોક ને પૂછવું તો જોઈએ ને ભાઈ. ત્યાં પૂછવાનો મોકો દેવા જોવે ને. ત્યાં આવીને પલોઠી વાળીને બેહી ગઈ બાય. મારે શું કરવું? શું કીધું તું એને? કત્તી કેસ ક્યાં છે? ઈ કત્તી કેસ વાળી મેટર પતાવી ગયો અને મને 5000 રૂપિયા આપો. ઈ કે તું પૈસા લઈ આવ્યો તો દઈ દેતો હતો એને. આ વારા ખેલા મમરે ઘરે આવે લફરા. લો કટિકા હા બોલો ને દાદા. આજ છે ને હા તું 4 વાગે ત્યાં જાતો નહીં. એ 4 વાગે અહીંયા આવે ને આજના ખુલાસો પતાવી દેવો છે. હમણાં હારો હુંકડો. તું છે ને હા. આજ 4 વાગે ક્યાંય જાતો નહીં. આજ ઈ મેટર સોલ્વ કરવાની છે અને તારે બધાય કામ પડતા એમ કીને તારે ક્યાંય જવાનું નથી. સારું હાલો ને તમે કહો એમ મખણભાઈ. માખણ મારી વાડીએ નહીં હો, અને અહીંયા રાખું. ત્યાં પાડોશી ને હું આમાં આપણી કિંમત શું ભાઈ, એટલે અહીંયા રાખી દઉં.
મારી વાડીએ નહીં હો. છોટું એમાં કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં. લે હાલ તો અમારા ગામમાં ધધાકરા ન થાય. પણ અહીંયા પાડોશી કોઈ નહીં રહેતા. મને કઈક વાપરવાનું હજી દેવા પડે. એના બે વાપરવા પડે. આ પતરી જવા દે ની. તો આપો ને. એક વાર તો પાણી જાય ભાઈ એ પાલા. ઈ તો 4 વાગે આવવા નથી તને. મારે હારે હવે આ કટિકાનું બધું હવે મારે ભોગવવું પડે. હાલ સા મોરખ લઈ આવી હો, એકવાર સા કરીને પીવું. હે હા હા અને તારે વાપરવાનું થાય ને સા મોરખ. કટિકા હું તારા ઉપાડમાં છે ને મેં 7,000 લખ્યા. હું કરવા દાદા? હું કરું હજી પૂછા મને? આ બધા ખર્ચા કોણ કરે? હું કરું? એ તમે ન કરો બીજું કોણ કરે દાદા? ઈ કર્યું તેને પછી અમારે કરવાનું બધું. તમે મને પૂછતા તો હો દાદા. મારા ઈ તને પૂછવાનું. તો આવા આવા ઓલા કામા કરાતે હું અમારે પૂછવું? મારે પૈસા જોતા હોય તે ઓલા પૈસા તમે આપો ની. આ બધાને દઉં તો શું, ઈ તને જ દઉં એમ જ માનું. હવે હું જાઉં હો છોટું. ના, મારે કામ જ છે. હું તો તમારી વાટે બેઠો તો હું નીકળું હવે, મારે થોડું કામ છે. હા માખણ તું પાછો ટેમે આવી હા, જાય હા. ભાઈ.